સૌથી પહેલા આપણે ઇન્કમ પર આપણે ક્લિક કરીશું। અહીંયા તમારા સ્ટાફમાં જેટલા પણ શિક્ષકો છે બધા શિક્ષકોની અહીંયા માહિતી તમને જોવા મળી જશે। સૌથી પહેલા આપણે જે અત્યારે જે શિક્ષકો અત્યારે હાલ છે એને આપણે અહીંયા અપડેટ કરવાના છે। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો અહીંયા સામે આપ્યું છે જનરલ પ્રોફાઇલ। જનરલ પ્રોફાઇલ પર આપણે ક્લિક કરીશું। અહીંયા બધી જ વિગતો આપેલી છે, એક એક વિગતો તમે જોશો તમને સમજણ પડે એવી જ છે, કંઈ અઘરું નથી, ગઈ સાલ આપણે ભરેલું જ છે। કોઈ પણ માહિતી ફેરફાર થયો હોય તો તમે એમાં ફેરફાર કરી શકો છો અને અહીંયાથી તમે એને સેવ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ ના બધું તમે ફેરફાર કરી શકશો। તમારી જે સબ્જેક્ટની જે સ્ટડીઝ છે એમાં તમે ફેરફાર કરી શકશો। લેંગ્વેજીસ કેટલા સુધી તમે ભણ્યા છો એ પ્રમાણે અહીંયા બધું આપેલું જ છે। તો અહીંયાથી તમારે અપડેટ પર ક્લિક કરવાનું છે, બધી માહિતી એક વખત જોઈ લેવાની છે મિત્રો। ચલો અપડેટ પર ક્લિક કરીશ। નેક્સ્ટ તમે જોઈ શકો છો અહીંયા અપોઇન્ટમેન્ટ એન્ડ ટીચિંગ પ્રોફાઇલ છે આપણી અહીંયા। તો અહીંયા ટાઈપ ઓફ ટીચર્સ, તમે જે પ્રકારના ટીચર્સ છો, હેડ ટીચર છો કે ટીચર્સ છો, કોઈ પ્રિન્સિપાલ છો, શું છે એ પ્રમાણે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે। પ્રાઇમરી અપર પ્રાઇમરી જોઈ લેવાનું છે તમારે। અપોઇન્ટમેન્ટ ફોર લેવલ, તમે કયા લેવલમાં અપોઇન્ટ થયેલા છો, કયા સબ્જેક્ટ માટે છે એ બધું અહીંયા આપેલું છે, જોઈ લેશો। અને અહીંયા તમે જુઓ વેધર ધ ટીચર ઇઝ ઓન ડેપ્યુટેશન ઇન ધીસ સ્કૂલ ફ્રોમ અધર સ્કૂલ, તો આપણે ડેપ્યુટેશન પર હોય તો યસ કરવાનું છે, ના હોય તો નો કરી દેવાનું છે। વેધર ધ ટીચર ઇઝ ટીચિંગ ફોર અધર સ્કૂલ એઝ ગેસ્ટ, એ પ્રકારનું હોય તો પણ તમે યસ કરી શકો છો, ના હોય તો નો કરીને અપડેટ પર ક્લિક કરવાનું છે। ચલો નેક્સ્ટ પછી અહીંયા છે ટ્રેનિંગ એન્ડ અધર ડિટેલ્સ। તો અહીંયા તમારી જે ટ્રેનિંગ્સ છે એના વિશેની આ બધી માહિતી તમને અહીંયા જોવા મળી શકે છે અહીંયા। તો અહીંયા તમારે જે સ્કિલ છે અને તમે શું અહીંયા કયા પ્રકારની ટ્રેનિંગ લીધેલી છે એ પ્રકારની માહિતી અહીંયા તમને જોવા મળશે। જેટલું પણ યસ કરવાનું છે યસ કરી દેશો, જે નો કરવાનું છે નો કરી દેશો વાંચીને, કારણ કે ટીચર પ્રમાણે બધી જે ડિટેલ છે બધી બદલાતી હોય છે, તો અહીંયા એ પ્રમાણે તમારે કરી દેવાનું છે। તો લાસ્ટ જે અહીંયા છે કેપેબલ ઓફ હેન્ડલિંગ ડિજિટલ ડિવાઇસીસ, તો આપણે યસ કરી દેવાનું છે, ના કરી શકતા હોય તો નો કરી દેવાનું છે। અપડેટ પર આપણે ક્લિક કરીશું। તો તમે જોઈ શકો છો કે મારી જે પ્રોફાઇલ છે અહીંયા અપડેટ થઈ ગઈ છે અને અહીંયા એ કમ્પ્લીટેડ બતાવે છે। તો આવી રીતે બધા જ શિક્ષકોની તમારી પ્રોફાઇલ અપડેટ કરી દેવાની છે।